પાટીદાર નેતા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા પાટીદાર અગ્રણીઓ ઉપર એક ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી અને તેને જ લઈને અત્યારે હાલ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આની પહેલા આપણે ચંદુ સોજીત્રાને સાંભળતા આવ્યા છે અને તેમને જે ધમકી આપવામાં આવી હતી તે પણ ફોન કોલ આપણે સાંભળ્યો હતો, પરંતુ હવે આ બધાની વચ્ચે તેમના દ્વારા અચાનક જ જયેશ રાદડિયાની માફી માંગવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટીદાર નેતા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જામકંડોરણામાં જે 511 દીકરીઓના સમૂહ લગ્ન હતા તે જ સમયે જાહેર મંચ ઉપરથી પાટીદાર નેતા અને પાટીદાર અગ્રણીઓ ઉપર એક ટીકા ટિપ્પણી કરી હતી ને ત્યારથી જ સમગ્ર પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો। અનેક એવા લોકો છે જે જયેશ રાદડિયાની વિરોધમાં અત્યાર સુધી બોલતા હતા અને તેમાંના જ એક હતા ચંદુ સોજીત્રા। ચંદુ સોજીત્રાએ એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેમણે આ વાતનો સખત વિરોધ કર્યો હતો અને તે બાદ તેમને ધમકી મળી હતી તેઓ પણ ઓડિયો એક વાયરલ થયો હતો સોશિયલ મીડિયા પર, પરંતુ હવે આ બધાની વચ્ચે અચાનક જ ચંદુ સોજીત્રા દ્વારા માફી માંગતો એક વિડીયો છે જેને બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં તે કહી રહ્યા છે કે જયેશ રાદડિયાને જો કોઈ પણ વાતનું મન દુઃખ થયું હોય તો મને માફ કરી દેજો। સૌથી પહેલા તો ચંદુ સોજીત્રાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। મારું નામ સંધુભાઈ સોજીત્રા। 4-5 દિવસ પહેલા જે સમૂહ લગ્નનું આયોજન જામકંડોરણામાં કરવામાં આવ્યું જયેશભાઈ રાદડિયા દ્વારા અને 511 દીકરીઓના લગ્નનું લેવા પટેલ સમાજની દીકરીઓના લગ્નનું આયોજન હતું। એ આયોજનમાં જે સ્ટેજ ઉપરથી જયેશભાઈએ ભાષણ કર્યું કે લેવા પટેલ સમાજમાં 2-3% ટપોરી લોકો છે મારો વિરોધ કરે છે। એથી કરીને 2 દિવસ મંથન કર્યું। 2 દિવસ મંથન કરતાં મને લાગ્યું કે જયેશભાઈ આવું શા માટે બોલે, આવો સમાજનો આવો આગેવાન સમાજ એની રાહે હાલે, સમાજ એની પ્રેરણા લે, પણ એને કેમ આવું બોલાય છે। એટલે મને એક વિડીયો ઉતાર્યો, મેં વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને 2-3 દિવસ થયા એ વિડીયા ટીવી મીડિયામાં ફરીએ છે, બધે ચાલે છે। એટલે એ મીડિયામાં ફરતો વિડીયા પણ જયેશભાઈને 2-3%નું કીધું એટલે મને દુઃખ થયું એ વાતથી, એટલે મેં વિડીયો ઉતાર્યો। આજે હું એવું કહું છું કે મેં જે વિડીયો મૂક્યો છે એ કોઈ આશય નથી કે કોઈની લીટી ટૂંકી કરવાનું મારે કોઈ આશય નથી। એના રાજકીય તરીકે ક્યાંય તકલીફ પડે, ક્યાંય સમાજમાં કોઈ બદનામ કરવા એવો મારો કોઈ આશય નથી અને એ તો મારા મનથી મૂકેલો હતો। અને મૂક્યા પછી જયેશભાઈને એવું થયું હોય કદાચ કે મારા વિરોધમાં આ લોકો આવી તો મુકાયો છે, કોઈ મને મુકાયો નથી। મેં મૂક્યો હતો અને આજ બી કહું છું કે મારા તરફથી વિડીયાથી તમારું મન તમારું દુભાણું હોય, દિલ દુભાણું હોય તો એ બદલ હું સોરી। તમે જેમ વિઠ્ઠલભાઈએ જેમ કામ કર્યું છે, સમાજના કામ કર્યા છે, સમાજ બનાવ્યા છે તમામ જિલ્લાએ તાલુકાએ, એ જ રીતના સમાજના સમૂહ લગ્ન સારા કરો છો, સારા કાર્ય કરો છો, એમાં કોઈ બેમત નથી। મેં મારા વિડીયામાં અગાઉ વિડીયામાં મેં કીધું છે જયેશભાઈએ સારા જ કામ કર્યા છે, વિઠ્ઠલભાઈએ આજ સુધી સારા જ કામ કર્યા છે। જે વિઠ્ઠલભાઈની જ્યોત જલાવી હતી, જલાવતા આજ સુધી એને જલાવી છે, રાખી છે, એટલે જયેશભાઈ સારા જ કામ કરે છે। પણ જયેશભાઈને મારા વિડીયાથી જે એની લાગણી દુભાણી હોય તો સોરી। અચાનક જ તેમની માફી માંગતો વિડીયો સામે આવતાની સાથે જ અત્યારે હાલ અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે, કારણ કે આની પહેલા આપણે એક ધમકી ભરતો ઓડિયો પણ જોયો હતો, પરંતુ હવે અચાનક ચંદુ સોજીત્રાનો આજે વિડીયો વાયરલ થયો છે માફી માંગતો, એના ઉપરથી ઘણા લોકો અનેક એવા તર્ક અને વિતર્ક વિચારી રહ્યા છે કે શું આની પાછળ કોઈ બીજું કારણ હોઈ શકે છે કે કેમ। એટલું જ નહીં, કેમ અચાનક જ ચંદુ સોજીત્રાએ માફી માંગતો વિડીયો બનાવ્યો છે। જોકે અત્યારે હાલ પાટીદાર નેતાઓ વચ્ચે જે ઝઘડા થઈ રહ્યા છે, જે બબાલ ચાલી રહી છે તે ચરમસીમાએ પહોંચી છે। અત્યારે હાલ અનેક એવા લોકો છે જે આડકતરી રીતે પાટીદાર સમાજના નેતાઓ ઉપર નિશાન સાધી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે ચંદુ સોજીત્રાનો આ માફી માંગતો વિડીયો છે જે અત્યારે હાલ અનેક એવા સવાલો ઊભા કરે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।